ત્રણ તિથિ યમુનાજી સંબંધી પ્રસિદ્ધ છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું યમ દ્વિતીયા અને ત્રીજું ઠકરાણી ત્રીજ. આ ત્રણ તિથિ યમુનાજી સંબંધી પ્રસિદ્ધ છે કે જ્યારે યમુના સંબંધી આપણે પ્રસંગ કે ઉત્સવ કરતા હોય. સીધા યમુનાષ્ટકના પ્રાગટ્ય ઉપર તરફ જઈએ, કારણ કે યમુનાષ્ટકનું રસ દર્શન કરવું છે. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ પધાર્યા છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ, એ પ્રભાત દમલાજી સાથે છે અને વ્રજના જુદા જુદા સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. જો વ્રજ જ્યાં પ્રભુએ જુદી જુદી લીલાઓ કરી, આજે આપણે જઈને કહીએ આજે આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે, આ વિશ્રામ ઘાટ છે, પણ એ તો હજારો વર્ષ પહેલા બધા લુપ્ત થઈ ગયા. શ્રી મહાપ્રભુજી પધારી એક એક સ્થળની લીલા અને સ્થળને પ્રગટ કરે છે, શોધે છે, બતાવે છે કે અહીંયા આ લીલા થઈ. દમલાજી સાથે ગોકુલમાં યમુનાજીના ઘાટ પર ઠાળા છે. બહુ મહત્વનું છે. યમુનાજીનો પ્રવાહ એ જ છે, પણ કયા ઘાટે પાન કરો એ પણ મહત્વ, આગળ ચર્ચા કરીશું. પ્રભાત છે. કલ 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 વહેતા યમુનાજીને કિલ્લોલ કરતા વહી રહ્યા છે. આજે જાણે યમુનાજીની શોભા કંઈક અલૌકિક છે. યમુનાજીના તટ પર રહેલા શુક મયુર હંસ જાણે મધુર મધુર ગાન ન કરતા હોય એવા સ્વર ભરી રહ્યા છે, કલરવ કરી રહ્યા છે. તટ પર ઉગેલા નવીન વૃક્ષોના વનો પોતાની ઉપર ખીલેલા સુંદર પુષ્પોને જાણે પૂજન કરતા હોય યમુનાજીનું, એ રીતે ખરી રહ્યા છે. સૂર્યના દિવ્ય કિરણો જ્યારે યમુનાજીના લહેરો પર પડે છે અને લહેરોમાં રહેલા રજકણો એવા ચળકે છે જાણે યમુનાજીએ કંકણ મોતીના ન ધર્યા. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે. સુંદર સુંદર તાજા કમળો ખીલ્યા છે અને એવી અલૌકિક દિવ્ય શોભા શ્રી મહાપ્રભુજી યમુનાજીના દર્શન કરતા કરતા કરી રહ્યા છે. સહજ દમલાજી સાથે છે અને દ્રષ્ટિ શ્રી યમુનાજીના એ પ્રવાહ ઉપર છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. અને આ દિવ્ય અલૌકિક ઝાંખી કરી શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રોમાંચ થઈ રહ્યો છે. જાણે એવું વાતાવરણ થયું કે કંઈક ઘટવાનું છે, કંઈક થવાનું છે. દમલાજી બાજુમાં ઉભા છે અને સહજ મહાપ્રભુજી જિજ્ઞાસા અભિવ્યક્ત કરી कि दमला या में ठकरानी घाट कौन सो और गोविंद घाट कौन सो? બંને ઘાટ એક સરખા લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો? અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ શબ્દો પ્રગટ થયા એ જ ક્ષણે શ્રી યમુનાજીના મધ્ય ભાગમાં ગોળ 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 ભ્રમર પડવા લાગ્યા. વીચી મધુરા ભ્રમરો પડવા લાગ્યા અને જ્યાં મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી ત્યાં જ 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી યમુના જલમાંથી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. મુકુટ કાચનીનો શૃંગાર ધર્યો છે. કમળની 3 છડીઓ હસ્તમાં છે. એક હાથમાં કમળની માળા છે. અને જ્યાં યમુનાજી પ્રગટ થયા ત્યાંથી કમળોનો એક માર્ગ બન્યો ઘાટ સુધી. અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી ઘાટ પર પધાર્યા. મહાપ્રભુજી ને દમલાજી ટગર ટગર અનિમેષ નેત્રે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. નિકટ આવીને પોતાની છડીથી યમુનાજીએ બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે અને આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં શ્રી યમુનાજીની અલૌકિક ઝાંખી થઈ એ જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપ શ્રી યમુનાજીનું એ દિવ્ય સ્વરૂપ મહાપ્રભુજીના હૃદયમાં રસરૂપે બિરાજમાન થઈ ગયું. અને જ્યાં રસરૂપે બિરાજમાન થયું અને રસ એ આનંદ એ સ્નેહ સમાયો નહીં હૃદયમાં, ત્યારે વાણી દ્વારા અભિવ્યક્ત થઈ ગયો. અને એ જે અભિવ્યક્ત થયો એ જ શ્રી યમુનાષ્ટક છે. યમુનાષ્ટક મહાપ્રભુજીએ રચ્યું નથી, મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ્યું છે. બહુ મોટો ફરક છે રચવું અને પ્રગટવું. રચો તો રચયિતાનો પ્રભાવ દેખાય, પ્રગટે તો જે પ્રગટ્યો છે એનો પ્રભાવ દેખાય. કોઈ ગમે તેટલો ઉત્તમ કવિ હોય પણ એ કવિની કવિતામાં એની છાપ દેખાતી હોય, એની છાંટ દેખાતી હોય, એના શબ્દો દેખાતા હોય, એની રચના જોઈને ખબર પડી જાય કે કોણે રચ્યું છે. કારણ કે એમાં કવિના કાવ્યનો પ્રભાવ હોય.
પણ જ્યારે પ્રાગટ્ય થાય એ ભાવનું, એ રસનું, એ સ્વરૂપનું, ત્યારે વિશુદ્ધ રસ જ પ્રગટ થતો હોય છે. ભાગવતજી વ્યાસજીએ રચ્યું નથી, વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. એ તો દર્શન થયા છે. ઋષય મંત્ર દ્રષ્ટાર. ઋષિ શબ્દની વ્યાખ્યા સંસ્કૃતમાં કરી, જેણે મંત્રો દેખાયા એ ઋષિ. રચ્યા નથી, દેખાયા છે, પ્રગટ્યા છે એમના હૃદયમાં. કારણ રસ હૃદયમાં સમાઈ ન શકે, એનું છલકાઈ જવું એ જ એની પૂર્ણતા છે. ગોપી ગીતની સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અંતસ્થિતો રસઃ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નહીં ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં પ્રગટેલો રસ વાણી દ્વારા નિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. જ્યાં સુધી તમે કંટ્રોલ કરી શકો ત્યાં સુધી અધૂરા છે. જ્યાં સુધી બધા બંધનોથી મુક્ત થઈ છલકાઈ જાય ત્યારે તેની પૂર્ણતા છે. અને શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજેલા યમુનાજી મહાપ્રભુજીના મુખારવિંદથી પ્રગટ થયા અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા. 8 શ્લોકમાં સ્તુતિ, 9મા શ્લોકમાં ફલ. અષ્ટક એ સંસ્કૃત સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર છે. કેટલા અષ્ટકો આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે. પ્રાય યમનાષ્ટકનું તો બધા જ ગાન કરતા હોય, પણ મહાપ્રભુજીનું સૌથી વધારે સુપ્રસિદ્ધ હોય તે મધુરાષ્ટક છે. સમસ્ત હિન્દુ સમાજમાં એ મધુરાષ્ટકને બહુ પ્રેમથી ગાવામાં આવે છે. તો જે શ્રી યમુનાજી હૃદયમાં પ્રગટ્યા સંયોગાત્મક રૂપે, એ રીતે જ સર્વોત્તમ સ્તોત્ર શું છે? શ્રી મહાપ્રભુજી માટે જે તાપ થયો શ્રી ગુસાઈજીને અને વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ જ્યારે હૃદયમાં પ્રગટ થયો અને એક સાથે શ્રી મહાપ્રભુજીની લીલાઓના દર્શન થવા લાગ્યા. ગુસાઈજી રચ્યું નથી, દેખાવા લાગ્યું. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્ય. અને 108 મંત્રોના ઋષિ અગ્નિ કુમારસ્તુ નામના છંદો જગત્તસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. એ તો મંત્ર છે. 108 નામ. આ બધી રચનાઓ નથી, આ બધું પ્રાગટ્ય છે. નગરાણી ત્રીજના દિવસે શ્રી યમનાષ્ટકનું પ્રાગટ્ય છે. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટકમાં શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. ભક્તિ માટે સ્વરૂપ જ્ઞાન બહુ જરૂરી છે. આપણે ત્યાં 3 જ્ઞાન કહીએ ને, સ્વરૂપ, સ્વજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને સેવા જ્ઞાન. અથવા આપણે 3 પ્રકારથી કહીએ, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. આ 3 ભાવના મહત્વની છે. શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપનો પરિચય આપણને કરાવે. મહાપ્રભુજીથી પૂર્વ શંકરાચાર્ય આદિએ પણ યમનાષ્ટક રચ્યું છે. પણ એ બધા યમનાષ્ટકોમાં, એ બધા યમુનાજીના સ્વરૂપોમાં યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપના જ વર્ણન હતા. યમનાષ્ટકની વિશિષ્ટતા એ છે કે અહીંયા યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનું વર્ણન છે. યમુનાજીના 3 સ્વરૂપ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રત્યેકના 3 સ્વરૂપની ચર્ચા છે. કારણ કે 3 જ્ઞાન, મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ 3 જ્ઞાન થાય ત્યારે સ્વરૂપ સ્થિર થાય. અને એટલા માટે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહિતિ ભક્તિ. ભક્તિ એને જ કહી સૌથી પહેલા મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. આવો યમુનાજીના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત કરીએ, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીએ. 3 સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3 શબ્દ તમે ઘણી વાર સાંભળ્યા છે. અને મહાપ્રભુજીના ગ્રંથોને સમજવા માટે આ 3 સ્વરૂપોને સમજવા, 3 શબ્દોને સમજવા નિતાંત આવશ્યક છે. સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. આદિ ભૌતિક સ્વરૂપ, શ્રી યમુનાજીના સ્વરૂપની સીધી ચર્ચા કરું, બીજા કોઈ સ્વરૂપ, કારણ કે બધાના સ્વરૂપની એવી ચર્ચા છે. યમુનાજીનું ભૌતિક સ્વરૂપ એ નદી રૂપે છે. યમુનાજીનો જે જલ પ્રવાહ દેખાય છે એ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ કહેવાય. યમુનાજી પરમ પાવન તીર્થ છે. એમાં સ્નાન કરવા માત્રથી જીવના સમસ્ત પાપો જાય છે. એ તીર્થ સ્વરૂપ, અને તીર્થ બુદ્ધિ રાખીને યમુનાજીના શરણે જવું, એ તીર્થ સ્વરૂપ, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, જે યમુનાષ્ટકના મહાપ્રભુજી સમજાવે છે. ઠાકોરજીના ગોપીજનોના વ્રજમાં 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ. પુષ્ટિ માર્ગમાં એમે એકલા ભક્તિ નથી.
પુષ્ટિ ભક્તિને જોશો ને, અહીંયા સમૂહની ભક્તિ છે. ચાલ સખી યમુનાના પાન, ચાલો દરેક ક્યાંક સખીજનને લઈ જાય છે. અહીંયા કીર્તન મંડળી છે, અહીંયા ફૂલ મંડળી છે, અહીંયા ગોપ મંડળી છે, અહીંયા ગોપી મંડળી છે. તમે જોશો ને તો પુષ્ટિ માર્ગમાં એકલતાની ભક્તિ નથી. અહીંયા યુથો છે, અહીંયા મંડળો છે. અહીંયા તમે પુષ્ટિ ભક્તિને જોશો યા કૃષ્ણ ભક્તિને જોશો તો અહીંયા એકલી ગોપી નહીં ઉભી હોય, અહીંયા ક્યાંક ને ક્યાંક યુથ હશે, સાથે હશે. એટલે ઘણીવાર મહાપ્રભુના સિદ્ધાંતોનો બહુ અતિરેક લોકો કરી રાખે ને. હું તો કોઈને ઠાકોરજી ના બતાવું, હું તો કોઈ ના કરું, હું તો આમ જ કરું ના. જો ગ્રહ સેવા છે, તારા ગ્રહ સેવા નથી. ઘરમાં કઈ રીતે રહીએ એક બાળક સાથે? એક માં સજાવી કરીને બાળકને તૈયાર કરે તો મહેમાનને જોઈ, બાળકને જોઈને મહેમાન રાજી થાય, એના માટે કઈ એનું પ્રદર્શન કહેવાય? બહુ નાની ને પાતળી રેખા છે. ગ્રહ સેવા છે, તારા ગ્રહ સેવા નથી. ઘરને ઘર રહેવા દેજો, ઠાકોરજીની જેલ ના બનાવી દેજો. લોકો એટલું બધું અતિરેક દરેક વસ્તુનો લઈ જાય ને, દરેક વસ્તુનો અતિરેક વિવેક વગર. કારણ કે દરેક વસ્તુનું ઓપોઝિટ તમે જો, ગૃહે સ્થિત્વા સુધર્મ તો બરાબર છે. દિવસનું ઓપોઝિટ રાત થાય, સુખનું ઓપોઝિટ દુઃખ થાય. એમ ઘરનું ઓપોઝિટ શું થાય? હવેલી. શું થાય? વન. મહાપ્રભુ આપણે લોકોએ હવેલીને ઘરનું ઓપોઝિટ બનાવી દીધું. ના, ઘરની સેવા હું હવેલીમાં ના જાઉં. હવે ઘરનું ઓપોઝિટ હવેલી ના થાય, વન થાય, જંગલ થાય. મહાપ્રભુ એમ કે છે સંન્યાસ લઈને નહીં, ઘરમાં ગૃહે ગૃહસ્થાશ્રમમાં રહી અને પછી સેવા કરવી. પણ એટલો બધો અતિરેક કરી દઈએ કે પછી ક્લેશ સિવાય કઈ ના. અને વૈષ્ણવને તો હું અનુરોધ કરીશ, કોઈ પ્રપંચોની જંજાલમાં પડતા નહીં. આપણા બાપ દાદા કેવા આનંદ કરી ગયા, કારણ કે આ કોઈ માથાકૂટમાં નહીં પડતા. એટલે અરે આપણે તો જો વિદ્વાનો શાસ્ત્રો સર્વતોમુખ હોય, તમે જેવા અર્થ કાઢવા જાઓ એ બધા અર્થો નીકળે, પણ એમાં વિદ્વાનો કરે ને અર્થો એ બરાબર છે. તમે પડ્યા ને તો જે આત્મા હતું એ જ હશે. અને એટલા માટે ઘરમાં આનંદ કરો, હવેલીમાં આનંદ કરો, મંડળોમાં આનંદ કરો, કીર્તનોમાં આનંદ કરો. વૈષ્ણવ સાથે મળી વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ. તો શુદ્ધ આનંદની ભક્તિ કરો. કેવી કૃપા મહાપ્રભુજીએ કરી છે કે આપણને હરિગુરુ વૈષ્ણવનો સંગ મળ્યો છે. આવો જીવન, આવો વૈષ્ણવ દેહ ફરી ક્યારે મળે કોણ જાણે. આપણે તો આજનો લાવો લીજીએ, કાલ કોણ લીજીએ. આપણને તો આ દેહ મળ્યો, આ જીવન મળ્યું, આપણે ગુમાવવું નથી. પાપની શરૂઆત એ નિંદાથી થાય છે. નિંદા કરવાથી નહીં, સાંભળવાથી. પહેલું ડગલું સાંભળવું. આણે આમ કર્યું અને પાછળ કે કોઈને કહેતા નહીં, અને તો પતી ગયું. જ્યાં સુધી બીજાને કહી ન દઈએ. એક વસ્તુ યાદ રાખો, દરેક ખાસ મિત્રનો એક બીજો ખાસ મિત્ર હોય છે જ. આ તમારો કેટલોય અંગત મિત્ર હોય ને, બીજો અંગત મિત્ર હોય જ. અને એ જે શરૂ થાય, દોષ દર્શનથી મુક્ત થઈ જાઓ, સહજ થઈ જાઓ, સ્વાભાવિક થઈ જાઓ, નહીં તો આનંદ જતો રહેશે. અહીંયા આપણે તો યમનાષ્ટકની ચર્ચા કરીએ છીએ. શ્રી યમુનાજીનું આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એટલે ઠાકોરજીના યુથ 4 છે વ્રજમાં, અને યમુનાજી ચોથા યુથના અધિપતિ છે, ચતુર્થ પ્રિયા છે. પહેલું યુથ નિત્ય સિદ્ધા ગોપીજનો, સ્વામીજી રાધાજી એના અધિપતિ છે. ઋષિ રૂપા ગોપીજનો, શ્રુતિ રૂપા ગોપીજનો અને કુમારિકા ગોપીજનો, નિર્ગુણ ગોપીજનો. 4 પ્રકારના ગોપીજનો છે. તો સ્વામીજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. એટલે કે યમુનાજી જે નદી રૂપે દેખાય છે એ ભૌતિક સ્વરૂપ, જે તીર્થ રૂપે છે આધ્યાત્મિક સ્વરૂપ. પણ એ જ યમુનાજી સારસ્વત કલ્પમાં કૃષ્ણ ચરિત્ર સમયે સખી બનીને પણ પ્રગટ થયા. જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં સખી રૂપે પણ છે. અને એટલા માટે શ્રી યમુનાજીના આ સખી સ્વરૂપ એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ છે. સીધી સાદી ભાષામાં સમજાવું, આંખથી ખાલી દેખાય એ આધિ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિથી જેનું મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદયથી જેનો રસાનુભવ થાય એ આધિ દૈવિક સ્વરૂપ છે. તો આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. અને એટલા માટે આ સખી રૂપ શ્રી યમુનાજીનો જે છે એ આધિ દૈવિક, અને એનો પરિચય શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યો છે. એ આ યમનાષ્ટકની વિશેષતા છે. आइए प्रवेश करते हैं यमुनाष्टक.
નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિના હેતુરૂપ શ્રી યમુનાજી ને હું મુદા આનંદપૂર્વક નમામી નમન કરું છું. આ પહેલી લાઈન સાદો અર્થ. ટીકાઓ તો આચાર્યોની ઘણી બધી છે અને જો ટીકાઓના આધારે જઈશું તો ઘણો સમય જોઈએ. આપણે તો બધાનો સાર લેવા, આપણને સમજાય એવી વાત કરવાની, આપણા હૃદયમાં ભાવ પ્રગટે એવી ચર્ચા કરવા. કારણ કે જેને ગાડી ચલાવતા ના આવડતી હોય તમે રોયલ્સ રોયસ ચલાવવા આપી દો ને તો આનંદની જગ્યાએ એનું ટેન્શન થઈ જાય કે આ ચલાવવું કઈ. ભલે સારામાં સારું હોય, મોંઘું લેપટોપ આપી દો, જેને કોમ્પ્યુટર જ ના ફાવતું બરાબર તો છે મોંઘું, પણ એ પછી એને ચિંતાકારક થઈ જાય. અને એટલા માટે આપણે તો એનો આનંદ માણી શકીએ એ રીતે જોઈશું. નમન શબ્દથી પ્રારંભ થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જીવ નમનથી અધિક બીજું શું કરવા સમર્થ છે? કઈ લઈને આવતો નથી, કઈ લઈ જવાની તાકાત એનામાં નથી. પ્રભુને શું આપી શકવા? આપણે ફૂલ પણ તોડીને આપીએ કે મારું ફૂલ આપ. અરે એ બીજ કોનું, એ સૂર્યપ્રકાશ કોનો, એ જમીન કોની, એ ઉગાડ્યું કોણે? ખાલી તોડ્યું ને આપણે કે મેં ફૂલ ધર્યું. અરે તું ફૂલ છુક, માને ફૂલ તારું છે. પ્રભુનું જ છે. નમનથી અધિક બીજું જીવ કાંઈ કરી શકતો નથી. ભક્તિનું સર્વપ્રથમ ફલ તમને એમ થાય કે ઠાકોરજી મારી સેવાથી પ્રસન્ન છે કે નહીં, રાજી થયા કે નહીં, મારી સેવા સ્વીકારી કે નહીં. આ પ્રશ્ન જો મનમાં થાય તો એનો જવાબ એ જ છે, સેવા કર્યા પછી જો દીનતા આવે તો માનજો કે ઠાકોરજી સેવા સ્વીકારી રહ્યા છે. દૈન્ય ભાવ જીવનમાં પ્રભુનો કેટલો ઉપકાર મારા પર છે, કેટલી કૃપા છે મારા પર કે મારી રંચક સેવા સ્વીકારે છે. બાકી આ જીવ તો પાપ અપરાધ અને દોષ સિવાય કઈ વિચારતો જ નથી, સ્વાર્થ સિવાય અને બીજું કઈ આવડતું જ નથી. એવો જીવ પ્રભુના સુખનો વિચાર કરતો થઈ ગયો. વિચાર તો કરો, કેવી સમજણ મહાપ્રભુજી આપણને આપી છે. આખી દુનિયા સુખ લેવા પ્રભુ પાસે જાય, પણ પ્રભુને સુખ જોઈતું હોય તો વૈષ્ણવના ઘરે આવીને બિરાજી જાય. કારણ કે વૈષ્ણવ પ્રભુના સુખનો વિચાર કરે. અને એટલા માટે દીનતા બહુ જરૂરી છે. વાણીની, વિચારની, વ્યવહારની અનેક પ્રકારની દીનતાના ક્રમ છે. આપણે એ ઉત્તમ દીનતા તો વિરહથી જે પ્રગટ થાય છે. દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. દયારામભાઈ પણ કહે પાત્ર દીનતાનું જોઈએ. નમામિ યમુના અહમ. કોને નમન કરું છું? નમન તો માણસ સ્વાર્થથી કરે, ભયથી કરે, લોભથી કરે, અનેક પ્રકાર નમનના છે. યમુનાજીને કરું છું. યમ ઉના, યમના નાના બેન એટલે એમનું નામ છે યમના. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. ત્યાં યમને ના છે. એવા શ્રી યમનાજી કેવા છે? સકલ સિદ્ધિ હેતુમ, સકલ સિદ્ધિના હેતુરૂપ છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? અષ્ટ સિદ્ધિ, નવનિધિ એ સકલ સિદ્ધિ? આ સકલ સિદ્ધિઓ આચાર્યોએ ટીકામાં અલૌકિક સિદ્ધિઓ બતાવી છે. થોડી થોડી ચર્ચા કરીશ, બહુ વિસ્તાર કરીશ તો ઘણો સમય જશે. પહેલી સિદ્ધિ યમુનાજીની, સાક્ષાત પ્રગટ નેત્રોથી ભગવદ લીલાના દર્શન થવા. આ પહેલી સિદ્ધિ. શ્રી યમુનાજીનું આરાધન જે જીવ કરે, યમુનાજીનું નામ જે લે, યમુનાજીનું પાન જે કરે, યમુનાજી પહેલી સિદ્ધિનું દાન આપે છે. આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. લીલાઓ નિત્ય છે અને જ્યારે નેત્રો અલૌકિક થાય, નયનન પ્રગટ લીલા દિખાવે. 41 પદમાં પણ કહ્યું. કોઈ કે સંભવ છે? હા, સંભવ છે, થઈ શકે છે. પુષ્ટિ ભક્તિની એ જ વિશેષતા છે ને. અહીંયા કોઈ આપણે મર્યા પછી ગોલોક નથી જવું, એ કઈ આપણું ફલ થોડી છે. આપણે તો જીતા જીવંત આ જ દેહથી ઠાકોરજીનો અનુભવ કરીને જવું છે. આપણે ઉધારના વાયદા નથી. વિબુદ્ધવાન છે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. દેવતાઓ પણ ભૂતલમાં આવવાની ઈચ્છા રાખે છે અને આપણને સ્વર્ગે જવું છે. એ લોકો ઈચ્છા શું રાખે કે ભૂતલ પર વૈષ્ણવ કુળમાં અમને જન્મ મળે તો આ દેહથી ભગવત સેવા અમારી થાય. અને એટલા માટે આપણે તો આ જ આંખે એને જોવો છે, આ જ કાને એની વેણું સાંભળવી છે, આ જ હાથે એને ગોદમાં લેવું છે. અને લો છો જ તમે, જુઓ છો જ, બસ પ્રગટતાનો અનુભવ નથી. પણ હું તો માનું છું અહીંયા જેટલા બેઠા છે એને ક્યારેક ને ક્યારેક થોડી ક્ષણ માટે પણ ઠાકોરજીનો સ્વાનુભાવ જરૂર થયો છે. ક્યાંક કોઈને હસતા અનુભવ થયા છે,
ક્યાંક કોઈને રડતા કે ઉદાસ દેખાશે ઠાકોરજી, ક્યારેક કંઈક પ્રભુ નારાજ થયા હોય, ક્યારેક કંઈક માંગી રહ્યા હોય, ગિરિરાજજીનો, મહાપ્રભુજીનો, યમુનાજીનો, ઠાકોરજીનો, અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને નાનો મોટો કંઈક અનુભવ તો જરૂર હશે. આપણે કોઈ કપોલ કલ્પનાની વાત નથી કરતા, આપણા બધાનો તો અનુભવ છે. આપણે તો રોજબરોજની સેવામાં કેટલા કેટલા પ્રકારથી એ પ્રભુના સ્વાનુભાવનો, એ પ્રભુના સાક્ષાત અનુભવ આપણે કરીએ છીએ. તો એ સ્વાનુભાવનો અનુભવ છે જ બધા. તો આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થવા અને ઘણા વૈષ્ણવ પર કૃપા થાય અને બધું જ સંભવ છે, બધું જ થઈ શકે છે. અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. તમને અમે તો દોષોથી ભરેલા અને અમે અપરાધથી ભરે. ઘણા તો એટલા કોન્ફિડન્ટ હોય કે મારા પર તો કૃપા થાય જ નહીં. તો આવો ખોટો આત્મવિશ્વાસ રાખવાની જરૂર નથી. હું તો હંમેશા કહું, મનોરથ કરો ને તો આપણા સામર્થ્ય પ્રમાણે નહીં, ઠાકોરજીના સામર્થ્યનો વિચાર કરીને કરો. કે જેના માટે મેં મનોરથ વિચાર્યો છે એ પ્રભુ મારો સર્વસમર્થ છે, અને એને કોઈકને લાભ આપવો હોય તો દિવસો ફેરવતા ક્યાં વાર લાગે? એને વરસાદ પડતા વાર લાગી? એમને અહીંયા કરવું જ તું ઠાકોરજીને, તો પ્રભુ સંજોગ કરી દીધા. સીઝન ન હોય તોય થઈ જાય. તો પ્રભુને સામર્થ્ય આપવું હોય તો ક્ષણની પણ વાર નથી. અને એટલા માટે મનમાં મનોરથ કરવામાં પોતાની સામે ન જોતા ઠાકોરજી સામે જોઈને મનોરથ કરજો. તો પ્રભુને તમારો મનોરથ ગમી જશે તો તમને સામર્થ્ય આપતા એને ક્ષણની પણ વાર નહીં લાગે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ. સકલ સિદ્ધિના હેતુરૂપ પ્રગટ નેત્ર. પ્રગટ એ લીલાનો રસાનુભવ, આ બીજી સિદ્ધિ છે. એ લીલા રસનો અનુભવ જીવને થાય. અને આજે પણ ઠાકોરજી યમુનાજીની કૃપાથી થાય છે. કણ કણમાં ભગવત દર્શન થાય એવા 4 પ્રકારની સિદ્ધિઓની ચર્ચા કરી છે. તો નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. નમન કરું છું પણ રડતા રડતા નહીં, આનંદપૂર્વક. તમે સેવા માટે તૈયાર થાવ, ગમે તેટલા સારા વસ્ત્રો પહેરો, પણ સેવા માટે જવા માટે સૌથી પહેલી તૈયારી શું જોઈએ? હસતો ચહેરો, મુદા પ્રસન્નતા. પ્રસન્નતા વગર ઠાકોરજીને સેવામાં આનંદ નથી થતો. ક્લેશ સાથે, ઉદાસીનતા સાથે, ક્રોધ સાથે ક્યારે પણ પ્રભુ સન્મુખ એ રીતે નહીં જાય. ઉદાસી આવે નાથને વ્યાપાર સરીતું જણાય. એ તો બાળક છે, બાળકની સામે કોઈ જોર જોરથી રડવા લાગે ને તો એ રડવા લાગે. બાળકનો સ્વભાવ એવો. એટલે વૈષ્ણવતાનો પહેલો શણગાર મુખમાં સ્મિત. વૈષ્ણવ કોણ છે? જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુના ગીત હોય અને હૃદયમાં ઠાકોરજીની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. હસતો ચહેરો જોઈને જ, ટ્રેનમાં બી ઘણી વાર લોકો આજુબાજુ આવે ને, એનો ચહેરો હસતો જોઈને ખબર પડી જાય. આપણે પૂછીએ તમે વૈષ્ણવ લાગો છો ને, એનું મુખનું સ્મિત કહી આપે. કારણ કે જેના માથે શ્રી મહાપ્રભુજી વિરાજતા હોય, શ્રી મહાપ્રભુજીના શરણે ગયા છીએ, સદાય આનંદ. ગોકુલનાથજીના વચનામૃતમાં પહેલું વચનામૃત છે, હરિરાયજી વચનામૃત કરે, વૈષ્ણવ કુ સદા પ્રસન્ન રહે. સદા પ્રસન્ન રહે. કારણ પ્રસન્નતા, જો અત્યારના સમયમાં હસતો ચહેરો જોઈ માની નહીં લેવું કે આ સુખી છે, અને રડતી આંખો જોઈને માની નહીં લેવું કે આ દુઃખી છે. પ્રસન્નતા જુદી વાત છે. પ્રસન્નતા પ્રગટે એ તો ભીતરથી બહાર. બાકી તો ઘણાએ હસતા ચહેરા રાખી વગર લાફો મારીને ગાલ લાલ રાખવા જેવી વાત છે. પણ આપણે તો નિત્ય ઠાકોરજીના શરણે જનારા, પ્રભુ જાગતાની સાથે પ્રભુને જગાવીએ અને મંગળાના દર્શન કરનારા, અને એ જે દર્શન પ્રભુના મુખારવિંદનું, એ આનંદાત્મક સ્વરૂપ, એ માધુર્યાત્મક સ્વરૂપનું જે દર્શન કરે, એના જીવનમાં તો સદાય આનંદ. અને એટલા માટે વૈષ્ણવે સદા પ્રસન્ન રહે. મુદા સદા પ્રસન્નતા પૂર્વક શ્રી યમુનાજીને નમન કરું છું. નમામિ યમુનામહં सकल सिद्धि हेतु मुदा. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટા. એવા યમુનાજી મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. અર્થ કરતા કહ્યું, મુરારી પદ એટલે ચરણ, પંકજ એટલે કમળ. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જેમાં જલ કરતા પણ મુરારીના ચરણ કમલની રજ અધિક છે, એવા શ્રી યમુનાજી છે. મુરારી શબ્દનો વિશેષ રૂપે પ્રયોગ થયો. કારણ કે વેણુ ગીતમાં પણ જ્યારે નદીઓની નદ્યસ્તદા તદુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગૃહણંતિ પાદ યુગલમ કમલોપહાર. વેણુ ગીતમાં પણ ગોપીજનો કહે છે, આ મુરારી પ્રભુ જ્યારે યમુનાજીના તટ પરથી પધારે છે
અને પ્રભુની ચાલ કેવી છે? હંસ જેવી ચાલ, મરાલા હંસ જેવી ચાલ. એક ચરણ ઉપાડે, પાછો બીજો પધરાવે, પાછો બીજો ઉપાડે, આમ હંસ ચાલતા. એટલે યમુનાજીના તટ પરથી જ્યારે મુરારી પ્રભુ પધારે ત્યારે નદ્યસ્તદાત દુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગદે વેગાહ આલિંગનમ. પોતાની લહેરો રૂપી ભુજાને લાંબી કરી કરી પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે, પણ પ્રભુના ચરણોનો સ્પર્શ થાય નહીં. અને પ્રભુ આપણા આંગણે પધારે તો આપણને થાય કંઈક તો ભેટ ધરીએ. યમુનાજીના તટ ઉપર આવ્યા એટલે યમુનાજીને થયું કે શું ભેટ ધરું? તો કે કમલો ઉપહારા. એટલે ઠાકોરજી ચરણ ઊંચું કર્યું હોય ત્યારે પોતાની અંદર ભ્રમર પ્રગટાવી અને યમુનાજી કમળ ઉછાળે અને પ્રભુનો ચરણ જ્યાં પધરાવા જાય ત્યાં નીચે કમળ આવી જાય. ફરી બીજો ચરણ ઉપાડે, ફરી ભ્રમર પ્રગટાવે અને કમલો ઉપહારા. પ્રભુ જ્યાં જ્યાં ચરણ પધરાવતા જાય ત્યાં ત્યાં કમળો યમુનાજી પધરાવતા જાય. તો આ મુરારી શબ્દનો પ્રયોગ ત્યાં પણ કર્યો છે, અહીંયા પણ કર્યો. કેમ મુરારી શબ્દ? તો વિશેષ વિચાર કરીને મૂકવામાં આવ્યો. પ્રભુના અનેક નામ છે, ન કૃષ્ણ કયા, ન ગોપાલ કયા, ન નંદનંદન કયા, પણ મુરારી. આ મૂર નામનો દૈત્ય એ નરકાસુરનો પહેરેદાર હતો. ભૌમાસુરની કથા આવે છે ને, 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને પાણીની વચ્ચેનો કિલ્લો હતો અને એમાં આ મૂર નામનો દૈત્ય રક્ષા કરતો. દૈત્યા પંચશિરાજલા, 5 મુખવાળો. એની પણ ઘણી ચર્ચા છે. આ 5 વસ્તુ હોય અને તીર્થોનું ફળ ન મળે. નાસ્તિકો અચ્છિન્ન સંતય હેતુ નિષ્ઠ. તો એ પ્રતિબંધ દોષરૂપ છે. ભગવાન અને ભક્તને મળવામાં આ મૂર પ્રતિબંધ છે. અને પ્રભુ આ મૂરને મારે એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી. એટલે કેવા પ્રભુના ચરણ કમલની રજ છે કે જે ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને નિવૃત્ત કરી દે છે. એવી રજ શ્રી યમુનાજીના તટ ઉપર. અને એટલે પ્રાચીન સમયમાં યમુનાજીના લોટીજીની સેવા કોઈને નથી પધરાવી, યમુનાજીના ચિત્રજીની સેવા પણ નથી પધરાવી. ગુસાઈજીએ જેને પણ સેવા પધરાવી બધાને યમુનાજીના રજની સેવા પધરાવી છે. આપણે ત્યાં રજની સેવાનો પ્રકાર છે અને એટલા માટેની વિશેષતા. પણ લોટીજીની કરીએ એટલે કંઈ ખોટું એમ નથી કહેતો, પણ પ્રાચીન વાર્તા સાહિત્ય રજની વિશેષતા છે. અને વ્રજમાં રેણુર મધુરો, મહાપ્રભુજી મદ્રાષ્ટકમાં કહ્યું, આટલા સ્થાનોમાં પ્રભુની રજ સદાય છે. એ રજની મહત્તા છે. એક ગિરિરાજજીની તળેટીમાં અખંડ પ્રભુની ચરણ રજ. રોજ ઠાકોરજી પધારે, એમના ચરણોનો સ્પર્શ થાય એટલે તન પુલકિત વ્રજ રજમે લોટત ગોવિંદ કુંડ મે નહીં. રજની મહત્તા. ત્રીજી વૃંદાવનમાં જ્યાં ઠાકોરજી વેણુનાદ કરાતા, ગાયો ચરાવતા ચરાવતા પધારે. અને ત્રીજી રજ એ યમુનાજીના તટ. શ્રી કૃષ્ણના ચરણાર વિંદની યા ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. 41 પદ. તો મુરારી પદ પંકજ સુરદ અમંદ રેણુત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. અને એટલા માટે યમુનાજી કેવલ જલમાં જ નથી, એમના તટની રજમાં પણ છે.